જય માતાજી, હરે કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઈક શેર કરી દેજો. તો ચલો શરૂ કરીએ. શું ભગવાન કૃષ્ણનો સૌથી શક્તિશાળી મંત્ર શું છે? તો જાણી લઈએ પ્રેમાનંદ મહારાજ શું કહે છે. શ્રી કૃષ્ણ શક્તિશાળી મંત્ર. વૃંદાવનના પ્રખ્યાત સંત પ્રેમાનંદ મહારાજના ઉપદેશ દરમિયાન એક વ્યક્તિએ શ્રી કૃષ્ણના સૌથી શક્તિશાળી મંત્ર વિશે પૂછ્યું. આ પ્રશ્નનો પ્રેમાનંદ મહારાજનો જવાબ તમારા હૃદયને સ્પર્શી જશે. પ્રેમાનંદ મહારાજ નવીનતમ પ્રવચન. વૃંદાવનના મહાન સંતોમાંના એક પ્રેમાનંદ મહારાજ દરરોજ તેમના પ્રવચનોમાં ધર્મ અને કર્મ વિશે વાત કરે છે. તેમના પ્રવચન દરમિયાન તેઓ લોકોને સાચા માર્ગ પર ચાલવા માટે પ્રેરણા આપે છે. તેઓ લોકોના એવા પ્રશ્નોના જવાબ પણ આપે છે કે જે ચોક્કસપણે આપણા મનમાં ક્યાંક ને ક્યાંક હોય છે. રાધારાણીના પ્રખર ભક્ત પ્રેમાનંદ મહારાજના પણ લોકોને ભગવાન કૃષ્ણનું નામ જપવા માટે પ્રેરણા આપે છે. તાજેતરમાં તેમના એક પ્રવચન દરમિયાન તેમણે ભગવાન કૃષ્ણના સૌથી શક્તિશાળી મંત્ર વિશે વાત કરી. ખરેખર એક ભક્તે તેમને પૂછ્યું કે ભગવાન કૃષ્ણનો કયો મંત્ર સૌથી શક્તિશાળી છે, અને તમે આનો જવાબ નીચે વિગતવાર વાંચી શકો છો. ભગવાનનો કયો મંત્ર શક્તિશાળી છે? આ પ્રશ્નના જવાબમાં પ્રેમાનંદ મહારાજે કહ્યું કે સૌ પ્રથમ તમે અમને પ્રકાશ મંત્ર કહો, પછી અમે તમને શક્તિશાળી મંત્ર કહીશું. ભગવાન બધા નામોમાં, બધા મંત્રોમાં સમાન શક્તિ રહે છે. કોઈ પ્રકાશ નથી. ભગવાનના બધા નામ સમાન છે. અનંત નામો છે, અનંત મંત્રો છે, અનંત શાસ્ત્રો છે, અનંત માર્ગો છે. બધા સમાન છે, કારણ કે ભગવાન ભગવાન છે. તેથી ક્યારે એવું ન અનુભવો કે આ પ્રકાશ મંત્ર છે. આ બધા પ્રકાશ નામ છે, તે ખૂબ જ જટિલ નામ છે. આ બધા નામો સમાન છે. તે બધામાં સમાન શક્તિ રહેલી છે. આપણે જે નામ આપણે ગમે તે જ નામનો જાપ કરવો જોઈએ, અથવા આપણે જે નામ મંત્ર ગુરુદેવ આપણને આપે છે તેનો જાપ કરવો જોઈએ. તમને આ પ્રકારના લાભ નહીં મળે. પ્રેમાનંદ મહારાજ આગળ કહ્યું કે મનમાં એવી ભાવના ના રાખવી જોઈએ કે કોઈ હળવો મંત્ર છે કે કોઈ શક્તિશાળી મંત્ર છે. બધા શક્તિશાળી જ છે. જપ કરવાથી જ જો આપણને ખૂબ જ શક્તિશાળી મંત્ર મળે અને આપણે તેનો જાપ ના કરીએ તો આપણને કોઈ લાભ નહીં મળે. આપણે રામ રામ કૃષ્ણ કૃષ્ણનો જાપ કરવો જોઈએ. આનાથી જ આપણે શક્તિશાળી બનીશું. ફક્ત જપ કરવાનો પ્રયાસ કરો. ફક્ત ભગવાનનું નામ જાપ કરીને જુઓ કે તમારી અંદર કેટલી અપાર શક્તિ આવે છે. નામનો જાપ કરો. ભગવાનના બધા નામોમાં સમાન શક્તિ છે. તો મિત્રો, અહીં પ્રેમાનંદ મહારાજનું કહેવું છે કે કોઈ પણ નામનો જાપ કરો. બધા નામ સમાન છે, બધામાં શક્તિ સમાન છે. એટલે કોઈ એવો શક્તિશાળી કોઈ એવો મંત્ર નથી કે જે જપવાથી તમને કોઈ એવો મંત્ર નથી કે તે શક્તિશાળી વધારે હોય. મંત્ર જાપ હોય, નામ જાપ હોય, એક સમાન છે. બધા ભગવાન પણ એક સમાન છે. તો મિત્રો, વિડીયો તમને અહીં એન્ડ કરીશું. તમને કેવો લાગ્યો વિડીયો પ્લીઝ કોમેન્ટમાં જરૂર જણાવશો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ.